પાઠ 6 માલવજી ફોજદાર। આપણે એક નાટક છે, નાટકનું દ્રશ્ય જોઈશું આ પાઠની અંદર। અને એક ફોજદાર એટલે સૈનિક, એક માલવજી નામનો સૈનિક હોય છે। એ આપણે આ નાટક ખૂબ જ સાંભળવાની અને બહુ મજા આવશે। ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો આ નાટક। આ નાટકના અંદર પાત્ર છે શિવાજી, માલવજી, તાનાજી અને દરબાન। આપણને આ નાટકની અંદર 4 પાત્રો આપેલા છે। હવે એનું પહેલું દ્રશ્ય જો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે શિવાજી સૂતેલા છે, એક છોકરાના હાથમાં તલવાર છે, એક એના હાથ ઊભો રાખીને રોકી રહ્યો છે। હવે એનું વર્ણન આપણે અહીં જોઈશું। પહેલા દૃશ્ય स्थान शिवाजी का शयन कक्ष। शिवाजीનો शयन कक्ष એટલે આરામનો રૂમ। एक सुरक्षित कमरे में शिवाजी एक पलंग पर सो रहे हैं। एक रूमની અંદર एक कमराની અંદર शिवाजी पलंग पर सूई રહ્યા છે। सामने भवानी का चित्र लटक रहा है। सामने दीवाરની ઉપર ભવાનીનું ચિત્ર લટકી રહ્યું છે। पास ही किशोर आयु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है। एक मालवजीના હાથમાં तलवार છે અને શિવાજીની હત્યા કરવા માટે તૈયાર છે। शिवाजी एक भयानक सपना देखकर अचानक आंखें मलते उठ बैठते। જ્યાં ઓલો માલવજી એની તલવાર ઊંચી કરે છે ત્યાં શિવાજી ભયાનક સપનામાંથી બહાર આવે છે અને એની આંખો ખોલે છે। માલવજી ઊન પર વાર કરતા હે। માલવજી એના પર વાર કરે છે। વાર એટલે એને મારવા માટે જાય છે। पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते। જ્યારે માનવજી એને તલવાર એના મારવા જાય છે ત્યારે પાછળથી તાનાજી આવીને એનો હાથ પકડી લે છે। शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं। शिवाजी પોતાની પ્રેમ ભરી દ્રષ્ટિથી તાનાજીની સામે જુએ છે। शिवाजी तुम कौन हो वत्स? वत्स એટલે બાળક। शिवाजी ઓલા માલવજીને પૂછે છે કે તું કોણ છે બાળક? मेरा नाम मालवजी है। જે માલવજી હોય છે એ પોતાનું નામ શિવાજીને બતાવે છે। शिवाजी मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा? शिवाजी કહે છે માલવજીને કે તને આ અપરાધ માટે તને ખબર છે તને શું દંડ આપવામાં આવશે? માલવજી મૃત્યુ। માલવજી ડર્યા વગર કહે છે મૃત્યુ। शिवाजी मृत्यु दंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी। शिवाजी मालवजीने कहे छे मृत्युदंड મળે એના પહેલાં તારે મને એક વાત કહેવી પડશે। मालवजी वो क्या? शिवाजी ने कहे छे ए शू? शिवाजी तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो। इससे आगे है कि तुम झूठ नहीं बोलोगे। शिवाजी मालवजी ने कहे छे कि તારા ચાલઢાલ પરથી તો એવું લાગે છે કે તું વીર પુત્ર છે, સત્યવાદી છે અને મને એવી આશા છે કે તું ખોટું બોલીશ નહીં। मालवजी जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा, इसमें छिपाने की क्या बात है? मालवजी शिवाजीने કહે છે જે વાત છે એ હું તમને અવશ્ય બતાવી દઈશ, એમાં છુપાવવાની શું વાત છે? शिवाजी युवक मुझे मारकर क्या मराठा के साम्राज्य के मालिक बनना चाहते थे? शिवाजी मालवजीने કહે છે તું મને મારીને શું મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા માંગે છે? मालवजी કહે છે ना। शिवाजी क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? क्या मैंने कभी राष्ट्र के प्रतिष्ठा पर दाग लगाया है, धब्बा लगाया है? शिवाजी मालवजीने કહે છે કે મેં શું તને કોઈ નુકસાન પહોંચાડવાની પ્રયત્ન કર્યો છે ક્યારે પણ, કે રાષ્ટ્ર પર ક્યારે ધબ્બો લગાડ્યો છે મેં? માલવજી કહે છે મહારાજ ये सब कुछ नहीं। मालवजी शिवाजीने કહે છે નહીં, આ કોઈ પણ વાત છે નહીં। शिवाजी फिर तुम्हारे मन में क्या बात थी? કહે છે પણ તારા મનમાં શું વાત હતી? मालवजी यदि आप पूछते ही तो सुनिए, मेरे पिता आपकी सेना में सिपाही थे। હવે અગર તમે મને પૂછો છો તો સાંભળો। આવું કોણ કહે છે? માલવજી। કોને કહે છે? શિવાજીને કે મારા પિતા તમારી સેનામાં સિપાही હતા। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए। મારા પિતાએ દેશની રક્ષા માટે એના प्राण न्योछावर કરી દીધા છે। आज उनको मरे हुए 2 वर्ष हो गए।
मालवजी ना पिता मरी गया, इन्हें 2 वर्ष रही गया छे। इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी हैं। અત્યારે આ સમય ઉપર ઘરમાં હું અને મારી માતા 2 જ પ્રાણી છીએ। आज 3 महीनों में से हम दोनों के पेट भर अन्न मिलना दुर्भर हो गया है। કે છે છેલ્લા 3 મહિનાથી મને અને મારી માતાને પેટભર અન્ન પણ મળતું નથી, એ પણ તકલીફમાં આવી ગયું છે। इस संसार में मनुष्य सब कुछ कर लेता है, परंतु पेट की भूख सहन नहीं कर सकता। કહે છે કે આ કોણ કહે છે? આ બધું માલવજી શિવાજીને કહે છે કે આ સંસારની અંદર મનુષ્ય બધું જ સહન કરી શકે છે, પણ પેટની ભૂખ સહન કરી શકતો નથી। मैं इसी विचार में बैठा था कि सैनिक आकर मुझसे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा। एक सैनिके आवीने मने एवुं कह्युं कि तू शिवाजीनो हत्या करी नाख तो हूँ तने खूब ज धन आपीश। महाराज इसी लालच में पड़कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था, किंतु अचानक उसी समय आपकी आँखें खुल गई। એ જ સાંભળીને હું અહીંયા તમારી હત્યા કરવા માટે આવ્યો હતો, પરંતુ અચાનક જ તમારી આँख खुली गई। शिवाजी जब तुम्हें इतना कष्ट था तो तुम मेरे पास क्यों नहीं आए? शिवाजी कहे छे तने आटली बधी तकलीफ थी तो तुम मारी पासे आव्यो केम नहीं? मालवजी महाराज मेरे आने की क्या आवश्यकता थी? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए उसके परिवार का पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था। કહે છે જે સૈનિકે પોતાના દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા હોય એના પરિવારની રક્ષા કરવી એ તમારું કર્તવ્ય હતું। शिवाजी तानाजी इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो, कल इसे मृत्युदंड दिया जाएगा। शिवाजी कहे छे बालक को जेल खाने में बंद कर दो, आने काले मृत्युदंड आपी दईश।